હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર પરીક્ષા માટે મહત્ત્વના 50 પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો ક્વેશ્ચન, જીએસઆરટીસીનું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. જીએસઆરટીસીનું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. બીજો ક્વેશ્ચન, જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960. જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960. ત્રીજો ક્વેશ્ચન, ડ્રાઈવર પાસે કયું લાયસન્સ હોવું અનિવાર્ય છે? હેવી પેસેન્જર વ્હીકલ લાયસન્સ. ડ્રાઈવર પાસે કયું લાયસન્સ હોવું અનિવાર્ય છે? હેવી પેસેન્જર વ્હીકલ લાયસન્સ. ચોથો ક્વેશ્ચન, બસમાં અગ્નિશામક યંત્ર ક્યાં લગાવેલું હોવું જોઈએ? ડ્રાઈવરની નજીક અને મુસાફિર જોઈ શકે તેવી જગ્યાએ. બસમાં અગ્નિશામક યંત્ર ક્યાં લગાવેલું હોવું જોઈએ? ડ્રાઈવરની નજીક અને મુસાફિર જોઈ શકે તેવી જગ્યાએ. પાંચમો ક્વેશ્ચન, ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ શું સૂચવે છે? વાહન થંભાવવાનું. ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ શું દર્શાવે છે? વાહન થંભાવવાનું. છઠ્ઠો ક્વેશ્ચન, બસમાં કંડક્ટરની મુખ્ય ફરજ શું છે? મુસાફિરોની ટિકિટ આપવી અને સલામતી જાળવવી. બસમાં કંડક્ટરની મુખ્ય ફરજ શું છે? મુસાફિરોને ટિકિટ આપવી અને સલામતી જાળવવી. સાતમો ક્વેશ્ચન, મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો છે? 1988. મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષમાં અમલ આવ્યો છે? 1988. આઠમો ક્વેશ્ચન, પ્રથમ એડ બોક્સ બસમાં હોવું ફરજિયાત છે? હા. પ્રથમ એડ બોક્સ બસમાં હોવું ફરજિયાત છે? હા. નવમો ક્વેશ્ચન, રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે કઈ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ? ડીપર લાઇટ. રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે કઈ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ? ડીપર લાઇટ. દસમો ક્વેશ્ચન, પીયુસીનું પૂરું નામ શું છે? પોલ્યુશન અંડર કંટ્રોલ. પીયુસીનું પૂરું નામ શું છે? પોલ્યુશન અંડર કંટ્રોલ. 11મો ક્વેશ્ચન, બસના ટાયરમાં હવાનું દબાણ કેવું હોવું જોઈએ? નિર્ધારિત સ્તર મુજબ. બસના ટાયરમાં હવાનું દબાણ કેવું હોવું જોઈએ? નિર્ધારિત સ્તર મુજબ. 12મો ક્વેશ્ચન, ઝીબ્રા ક્રોસિંગ શેના માટે છે? પદયાત્રીઓ માટે. ઝીબ્રા ક્રોસિંગ શેના માટે છે? પદયાત્રીઓ માટે. 13મો ક્વેશ્ચન, બસમાં બેઠક ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવો એ શું છે? નિયમ વિરુદ્ધ ગુનો. બસમાં બેઠક ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવું એ શું છે? નિયમ વિરુદ્ધ ગુનો. 14મો ક્વેશ્ચન, કંડક્ટરે મુસાફરો સાથે કેવું વર્તન રાખવું જોઈએ? નમ્રતાપૂર્ણ. કંડક્ટરે મુસાફરો સાથે કેવું વર્તન રાખવું જોઈએ? નમ્રતાપૂર્ણ. 15મો ક્વેશ્ચન, બસમાં ઇમરજન્સી એક્ઝિટ ક્યાં હોય છે? બસની પાછળની બંને બાજુ અથવા બારીમાં. બસમાં ઇમરજન્સી એક્ઝિટ ક્યાં હોય છે? બસની પાછળની બાજુ અથવા બારીમાં. 16મો ક્વેશ્ચન, ડ્રાઈવરે બસ ચલાવતી વખતે શું ન કરવું જોઈએ? મોબાઈલનો ઉપયોગ. ડ્રાઈવરે બસ ચલાવતી વખતે શું ન કરવું જોઈએ? મોબાઈલનો ઉપયોગ. 17મો ક્વેશ્ચન, ટ્રાફિક ચિહ્નો કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના. આદેશાત્મક, ચેતવણીરૂપ, માહિતીપાત્ર. ટ્રાફિક ચિહ્નો કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના. આદેશાત્મક, ચેતવણીરૂપ, માહિતીપ્રદ. 18મો ક્વેશ્ચન, બસમાં ટિકિટ મશીનનો મુખ્ય ઉપયોગ શું છે? ઝડપી અને સચોટ ટિકિટ ઇસ્યુ કરવાનો. બસમાં ટિકિટ મશીનનો મુખ્ય ઉપયોગ શું છે? ઝડપી અને સચોટ ટિકિટ ઇસ્યુ કરવા. 19મો ક્વેશ્ચન, બ્રેક ફેલ થાય ત્યારે ડ્રાઈવરે શું કરવું જોઈએ? હોર્ન વગાડી અને ગેર ડાઉન કરીને બસ રોકવી. બ્રેક ફેલ થાય ત્યારે ડ્રાઈવરે શું કરવું જોઈએ? હોર્ન વગાડી અને ગેર ડાઉન કરીને બસ રોકવી. 20મો ક્વેશ્ચન, રસ્તા પર સફેદ તૂટક લાઇન શું સૂચવે છે? લેન બદલી શકાય. રસ્તા પર સફેદ તૂટક લાઇન શું સૂચવે છે? લેન બદલી શકાય. 21મો ક્વેશ્ચન, બસનું રજિસ્ટ્રેશન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? આરટીઓ. બસનું રજિસ્ટ્રેશન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? આરટીઓ. 22મો ક્વેશ્ચન, કંડક્ટર પાસે કઈ વિગતો હોવી જરૂરી છે? વેબ બિલ અને ટિકિટ રોલ. કંડક્ટર પાસે કઈ વિગત હોવી જરૂરી છે? વેબ બિલ અને ટિકિટ રોલ. 23મો ક્વેશ્ચન, બસની મુસાફરી દરમિયાન અકસ્માત થાય તો પ્રથમ શું કરવું જોઈએ? 108ને ફોન કરવો અને નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી. બસની મુસાફરી દરમિયાન અકસ્માત થાય તો પ્રથમ શું કરવું જોઈએ? 108ને ફોન કરવો અને નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી. 24મો ક્વેશ્ચન, હાઈવે પર બસની ગતિ મર્યાદાનું પાલન કોને કરવું હોવું જોઈએ? ડ્રાઈવરે. હાઈવે પર બસની ગતિનું મર્યાદાનું પાલન કોને કરવું જોઈએ? ડ્રાઈવરે. 25મો ક્વેશ્ચન, બસમાં સીટ બેલ્ટ શા માટે જરૂર છે? સુરક્ષા માટે. બસમાં સીટ બેલ્ટ શા માટે જરૂર છે? સુરક્ષા માટે.
વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા વિડીયો તમને મળશે રહેશે. 26મો ક્વેશ્ચન, સ્પીડ બ્રેકર પાસે કેવી રીતે બસ ચલાવવું જોઈએ? ધીમી ગતિએ. સ્પીડ બ્રેકર પાસે કેવી રીતે બસ ચલાવવું જોઈએ? ધીમી ગતિએ. 27મો ક્વેશ્ચન, બસમાં મહિલાઓ માટે અનામત બેઠકો કેટલી હોય છે? નિયમ મુજબ નક્કી કરેલી. બસમાં મહિલાઓ માટે અનામત બેઠકો કેટલી હોય છે? નિયમ મુજબ નક્કી કરેલી. 28મો ક્વેશ્ચન, બસમાં સામાન રાખવાની જગ્યાને શું કહેવાય છે? લગેજ કરિયર. બસમાં સામાન રાખવાની જગ્યાને શું કહેવાય છે? લગેજ કરિયર. 29મો ક્વેશ્ચન, કંડક્ટરનું કામ વે બિલ ભરવાનું છે? હા. કંડક્ટરનું કામ વે બિલ ભરવાનું છે? તો હા. 30મો ક્વેશ્ચન, બસ ચાલુ કરતાં પહેલાં શું તપાસવું જોઈએ? ઓઇલ, પાણી, ટાયરનું પ્રેશર અને લાઇટ. બસ ચાલુ કરતાં પહેલાં શું તપાસવું જોઈએ? ઓઇલ, પાણી, ટાયર પ્રેશર અને લાઇટ. 31મો ક્વેશ્ચન, ટ્રાફિકના પાર્કિંગ ઝોનનો અર્થ શું છે? ત્યાં વાહન પાર્ક ન કરવું. ટ્રાફિકમાં નો પાર્કિંગ ઝોનનો અર્થ શું છે? ત્યાં વાહન પાર્ક ન કરો. 32મો ક્વેશ્ચન, વાહન ડ્રાઈવરે લાયસન્સ હંમેશા સાથે રાખવું જોઈએ? હા. ડ્રાઈવરે લાયસન્સ હંમેશા સાથે રાખવું જોઈએ? હા. 33મો ક્વેશ્ચન, બસમાં ધૂમ્રપાન કરવું એ સખત મનાય છે? બસમાં ધૂમ્રપાન કરવું એ સખત મનાય છે. 34મો ક્વેશ્ચન, બસના હેડલાઇટનું કામ શું છે? રાત્રે રસ્તો જોવા માટે. બસના હેડલાઇટનું કામ શું છે? રાત્રે રસ્તો જોવા માટે. 35મો ક્વેશ્ચન, કંડક્ટરની યુનિફોર્મ કેમ જરૂરી છે? ઓળખ માટે. કંડક્ટરની યુનિફોર્મ કેમ જરૂરી છે? ઓળખ માટે. 36મો ક્વેશ્ચન, બસમાં બેગ અથવા સામાન માટે કોની પરવાનગી લેવી પડે? કંડક્ટરની. બસમાં બેગ અથવા સામાન માટે કોની પરવાનગી લેવી પડે? કંડક્ટરની. 37મો ક્વેશ્ચન, રોડ પર પીળી લાઇન શું સૂચવે છે? ઓવરટેક ન કરવું. રોડ પર પીળી લાઇટ શું સૂચવે છે? ઓવરટેક ન કરવું જોઈએ. 38મો ક્વેશ્ચન, બસમાં ફર્સ્ટ એડની તાલીમ કોને હોવી જોઈએ? ડ્રાઈવર અને કંડક્ટર બંનેને. બસમાં ફર્સ્ટ એડની તાલીમ કોને હોવી જોઈએ? ડ્રાઈવર અને કંડક્ટર બંને. 39મો ક્વેશ્ચન, એમવી એક્ટ મુજબ દંડ કોણ વસૂલે છે? ટ્રાફિક પોલીસ અથવા આરટીઓ. એમવી એક્ટ મુજબ દંડ કોણ વસૂલ કરે છે? ટ્રાફિક પોલીસ અથવા આરટીઓ. 40મો ક્વેશ્ચન, બસમાં ઇમરજન્સીમાં બસ રોકવા માટે શું વપરાય છે? ઇમરજન્સી બટન અથવા બ્રેક. બસમાં ઇમરજન્સીમાં બસ રોકવા માટે શું વપરાય છે? ઇમરજન્સી બટન અથવા બ્રેક. 41મો ક્વેશ્ચન, બસની જાળવણી કોની જવાબદારી છે? ડ્રાઈવર અને મેન્ટેનન્સ ટીમની. બસની જાળવણી કોની જવાબદારી છે? ડ્રાઈવર અને મેન્ટેનન્સ ટીમની. 41મો ક્વેશ્ચન, બસ સ્ટોપ સિવાય બસ ઊભી રાખવી એ નિયમ વિરુદ્ધ છે? બસ સ્ટોપ સિવાય બસ ઊભી રાખવી એ નિયમ વિરુદ્ધ છે. 43મો ક્વેશ્ચન, ટ્રાફિક પોલીસના હાથના ઇશારા સમજવા જરૂરી છે? હા. ટ્રાફિક પોલીસના હાથનો ઇશારો સમજવો જરૂરી છે? હા. 44મો ક્વેશ્ચન, બસમાં પાણીની વ્યવસ્થા ક્યાં હોય છે? કેટલીક લક્ઝરી બસોમાં. બસમાં પાણીની વ્યવસ્થા ક્યાં હોય છે? કેટલીક લક્ઝરી બસોમાં જ હોય છે. 45મો ક્વેશ્ચન, બસની ઇંધણ ક્ષમતા ક્યાં દર્શાવેલ હોય છે? ઓનરના બુકમાં. બસની ઇંધણ ક્ષમતા ક્યાં દર્શાવેલી હોય છે? ઓનરના બુકમાં. 46મો ક્વેશ્ચન, બસમાં મુસાફરીની સુરક્ષા કોની જવાબદારી છે? ડ્રાઈવર અને કંડક્ટરની. બસમાં મુસાફરીની સુરક્ષા કોની જવાબદારી છે? ડ્રાઈવર અને કંડક્ટરની. 47મો ક્વેશ્ચન, બસમાં ટિકિટ ચેકિંગ કોણ કરે છે? ટિકિટ ઇન્સ્પેક્ટર. બસમાં ટિકિટ ચેકિંગ કોણ કરે છે? ટિકિટ ઇન્સ્પેક્ટર. 48મો ક્વેશ્ચન, બસમાં માઇકનો ઉપયોગ શું છે? જાહેરાત કરવા માટે. બસમાં માઇકનો ઉપયોગ શું છે? જાહેરાત કરવા માટે. 49મો ક્વેશ્ચન, રાત્રિના સમયે બસની ઇન્ટરનલ લાઇટ કેવી હોવી જોઈએ? મધ્યમ. રાત્રિના સમયે બસની ઇન્ટરનલ લાઇટ કેવી હોવી જોઈએ? મધ્યમ. 50મો ક્વેશ્ચન, જીએસઆરટીસીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? અમદાવાદ. જીએસઆરટીસીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? અમદાવાદમાં. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.